હેલો દોસ્તો, આ વિડીયોની અંદર આપણે મારું પ્રિય વૃક્ષ વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. વૃક્ષો ધરતીની શોભા છે. રસ્તાની બંને બાજુએ ઉગાડેલા વૃક્ષો આપણી મુસાફરીના આનંદમાં ઉમેરો કરે છે. બગીચા વૃક્ષોથી શોભે છે. આ ઉપરાંત ખેતરોમાં, જંગલોમાં અને ખુલ્લા મેદાનોમાં ઉગેલા વૃક્ષો પણ મનુષ્યો અને પ્રાણીઓને ખૂબ ઉપયોગી નીવડે છે. વૃક્ષોની દુનિયા વૈવિધ્યથી ભરેલી હોય છે. લીમડો, આસોપાલવ, વડ, મહુડો, આંબો વગેરે ઘટાદાર વૃક્ષો છે. ખજૂરી, તાડ, નારિયેળી જેવા વૃક્ષો ફળ આપે છે પણ તે છાંયો આપી શકતા નથી. આ વૃક્ષોમાં લીમડો એ મારું પ્રિય વૃક્ષ છે. લીમડો આપણા ઘર આંગણે સહેલાઈથી ઉછેરી શકાય એવું વૃક્ષ છે. લીમડાના છોડને પાણી પાવાની કે ખાતર નાખવાની જરૂર રહેતી નથી. તેને ઉધઈ લાગવાનો ભય હોતો નથી. 2-5 વર્ષમાં તો તે ઘટાદાર વૃક્ષ થઈ જાય છે. લીમડાની છાયા ઠંડક આપે છે. ઉનાળામાં વટેમાર્ગુઓ, પશુઓ વગેરે તેની છાયામાં આરામ કરી શકે છે. લીમડાના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે. લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ઓછા થાય છે. લીમડાના લીલા પાન પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે. લીમડાની લીંબોળીનું તેલ બને છે. આ તેલ સાબુ બનાવવાના કામમાં આવે છે. લીંબોળીમાંથી બનાવાયેલું કડવું તેલ ઔષધિ તરીકે પણ વપરાય છે. ચૈત્ર મહિનામાં લીમડાના મોહરનો રસ પીવાનો મહિમા છે. કેટલાક લોકો આ રસની પરબો પણ શરૂ કરે છે. આ રસ પીવાથી શરીરની તંદુરસ્તી વધે છે. લીમડાના લીલા પાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. તે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. લીમડો પંખીઓનું નિવાસ સ્થાન છે. લીમડાની ડાળ પર પંખીઓ માળા બાંધીને રહે છે. લીમડો માની જેમ મમતાથી આપણું લાલન પાલન કરે છે. તે પશુ પક્ષીઓ, વટેમાર્ગુઓ, ખેડૂતો વગેરેને આશરો આપે છે. તેથી જ કહેવાય છે કે લીમડાની છાયા અને માતાની માયા કદી વિસરાય નહીં. લીમડો અતિ ઉપયોગી હોવાથી તે મારું પ્રિય વૃક્ષ છે. મેં મારા ઘરના આંગણામાં એક લીમડો રોપ્યો છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.